બધું હારું પણ મેલડીનો ગુનો નો હારો. બે ધારી તલવાર કહેવાય આને. દુનિયામાં બધા ધર્મ રહ્યા ને એ એકવાર કાપે પણ મેલડી કે કદાચ મારા વાંકમાં આવી જા જાતા તો કાપું પણ જો વળતા કાપું તો મેલડી કાપું. બાપનું લેણું હોય ને કદાચ જો દીકરા આગળ ઉઘરાણી નો માંડું તો મેલડી નો કહેવાય. ગામનું નામ નથી દેતો પણ લાઈવ દાખલો મારી નજરે જોયેલો દાખલો ભગુભુઆ મારી હયાતીનો મારી હાજરીનો દાખલો. મેલડીના મંદિરે પૂજારી હોય અને એના મિત્ર સર્કલે એક મેલડીવાનો બોકડો રાખ્યો ને એ બધા એવું નક્કી કર્યું ક્યાંય વેપારી માણસો મેલડીમાના દર્શન કરવા આવે ને બોકડાને જોયે એટલે એને નવીન લાગે એટલે બોકડાના દર્શન કરતે જાય. પણ 2-5 દિના માણા વીતી જાય બોકડાની ચોરી થઈ ગઈ એટલે આજુબાજુના માણસોને પૂછવા માંડ્યા કે અહીંથી બોકડાની કોક ચોરી કરી ગયા બોકડાની કોક ચોરી કરી ગયા. એટલે કોક દુકાનવાળા એવું કીધું કે ભાઈ બોકડાની ચોરી બીજું કોઈ ન કરી ગયું હોય અહીંથી તમે 2 ડગલા આગળ આલો ને એટલે દેવી પૂજકના તંબુડા છે એ દેવી પૂજકના તંબુડાની માલિપા દેવી પૂજકના છોકરા છે એ જ બોકડાની ચોરી કરી ગયા. દેવી પૂજકની ભક્તિને આપણે ન પોગવ્યો એની જે ભક્તિ રહી ને ભક્તિને આપણે નો આંબી ભાઈ ભલે ઝૂંપડામાં જીવતા હોય. હા અને ત્યારે 2-5 જણા હાથમાં લાકડીઓ લઈ અને 4 ઝૂંપડાની માલિપા જઈ અને દેવી પૂજકના છોકરાઓને આડે ને ધડ લાકડીઓના ઘા મીડા મારવા ભાઈ. સાહેબ તેની ઝૂંપડાની માલિપા દેવી પૂજકની બાયુ હતી ની બાયુ બહાર નીકળી નાની નાની છોકરીઓ હતી છોકરીઓ બહાર નીકળી અને દેવી પૂજકની બાયુ આ વાડ આવે ને એ વાડને ખેંચી ઘૂંસ્યું કાઢી અને ધરતીની માથે દાટીને એટલું કીધું કે હે ફલાણા ભાઈ અમે દેવી પૂજકના દીકરા છે દુનિયાની માલિપા માણાના સોર થઈ પણ દેવીના સોર નો થયો. અને જો કદાચ આજે મારા છોકરાઓને તમે લાકડીના ઘા માર્યા હોય તમારા કોઈ છોકરાના તમે હાથ ભાંગી વાર્યા કોઈના પગ ભાંગી વાર્યા પણ જો ખરેખર અમારા ઢંગાની માલિપા મારા સાદલ સાપરાની માલિપા એ મારી વસ્તીનો વ્યવહાર જો મેલડી પીડી હોય અને હવા મહિને તો ન્યાય નો આપે તો મારી દેવી પૂજકની મેલડી નો હોય. લાકડીઓ લઈને વી ગયા છોકરાઓને દવાખાને લઈ ગયા પણ સાહેબ જે ડંગાની માલિપા કરંડિયાની માલિપા કાઢી નાંગણે બેઠી હતી ને ફૂફાડો મારીને થઈ બેઠી. એક જો મારા ગરીબનું એક ઝૂંપડું જાણીને જો કદાચ ઘા કરી જતા ને દુનિયાની માલિપા જો એના ઘરમાં ઉતરીને મંડાણ નો માનું તો મેલડી નો કહેવાય. સાહેબ મારા શબ્દ માટે ધ્યાન દીજો. મારી હાજરીની વાત જેના જે વ્યક્તિએ દેવી પૂજકના છોકરાને માર્યા હતા એ જ વ્યક્તિનો મને છેલ્લે ફોન આવ્યો હતો. જે વ્યક્તિ ઝૂંપડે જઈ અને દેવી પૂજકના છોકરાઓના હાથ ભાંગી નાખ્યા ને એની દીકરીઓએ ધા નાખી અને મેલડી ઉતરી ભાઈઓ. મારવા વાળા 2 ભાઈ એક એનો બાપ એક એની માં 2 એની ધર્મ પત્ની એકના ઘીરે દીકરી ને એકના ઘીરે દીકરો. પણ એક ને જ્યાં દવાખાને લઈ જાય ને 3 દી દવાખાને રાખે 85,000 રૂપિયાનું બિલ થાય. એને દવાખાનેથી રજા આપે અને હજી એની ગાડી એના દરવાજે ઊભી નો રહે ને ત્યાં તો અંદરથી અવાજ આવે કે બાપુને મજા નથી. બાપુને દવાખાને લઈ જાય એને 4 દી દવાખાને રાખે 1.5 લાખનું બિલ આવે એને રજા થાય ઘરે આવે કે તો બીજા વ્યક્તિને દવાખાને લઈને જવાનું. આમ 7 જણાને દવાખાને લઈ જાઓ. છેલ્લે દવાખાનું 8મું હતું એ બીજું કોઈનું નતું એનું કુળ વંશ એનો એકનો એક નાનો પહુડો દીકરો હતો ને એને છેલ્લે દવાખાને લઈ જાઓ.
સાહેબ મેલડી શું કરે તમે શબ્દમાં ધ્યાન દીજો. છેલ્લો મેલડીએ વિચાર કર્યો કેવા બધાને મેં દવાખાના ભેળા કર્યા, હવે આનો કુળ વંશ એક છે ને આને દવાખાને લઈ જાઓ. સાહેબ હવે મારે હંતાડું નથી, એનું નામ દઈ દઉં. એનું નામ બીજું કાંઈ નહીં, કૌશિક પીઠડિયા એનું નામ આવ્યું. એરોડ્રામની દિવાલે જે ઉગતાપુરની મેલડી બેઠીની મેલડીનો ભગત કૌશિક પીઠડિયા, એનો મોટો ભાઈ પિયુષ પીઠડિયા. અને ત્યારે કૌશિક પીઠડિયાને કોકે એવું કૌશિક જો આ દવાખાનાની માલમાં તારે બહાર નીકળવું હોય ને તો હવે તો બીજા કોઈના પગ ન ઝાલ, આ વાઘરિયા હવે સીની મેલડીના પગ ઝાલી દેવા. મોટો ભાઈ પિયુષ પીઠડિયા, એનો એકનો એક દીકરો દવાખાનાની માલમાં 4 દી દવાખાને રાખ્યો. છેલ્લે ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ દીકરો હવે કોમામાં વયો ગયો છે, આની તમારે જ્યાં સાઈન કરવી સાઈન કરી નાખો, કારણ કે હવે આની જવાબદારી કોઈ નથી લેતા. ત્યારે દવાખાનાની માલમાંથી કૌશિક પીઠડિયા બહાર હેઠો ઉતર્યો અને રોતા રોતા એરોડ્રામની દિવાલે બેઠેલી ઉગતાપુરની મેલડીના મંદિરે આવીને માતાજીનો આડી વાટનો દીવો કરીને ધૂપેલિયામાં ધૂપ કરીને માતા મેલડીને કીધું મળી. જાણતા અજાણતા જે મારી ભૂલ થવી પણ મારા પહુડાને તો મૂકી દે બાપ. વરી કોઈ માણસના દર્શન કરવા આવે અને કૌશિક પીઠડિયાને રોતા જોવે એટલે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ એવું કીધું ભાઈ રોવે શું કામ? કે રોવ ને શું કરું? 7 જણાને દવાખાને લઈ ગયો, મારું ઘર ખાલી થઈ ગયું. 8મો અમારા 2 ભાઈ વચારે એક જ દીકરો છે અને ડોક્ટરે આજે એવું કીધું છે કે દીકરો કોમામાં વયો ગયો છે, આની કોઈ ગેરંટી નથી. હવે સાંભળજો, દેવી પૂજકની ભક્તિ એટલે શું, દેવી પૂજકનો વિશ્વાસ એટલે શું. કૌશિક પીઠડિયા એ દેવી પૂજકના ઝૂંપડે આવી એના ભાઈઓને એની બાયુને વાત કરી, ભાઈ હું તમને પગે લાગુ, તમારા છોકરાનું કોઈ ભૂલ નથી, બોકડો બીજા સોરી ગયા હતા અને મેં તમારા છોકરાઓને માર્યા, પણ હવે જો તમને તમારી માથે દયા આવતી હોય તમારી દેવીને પાછી વાળી ગયો. શું કામ? કે ઘર પૈસાથી નહીં થાકી ગયો છું, ઘરથી નહીં થાકી ગયો, હવે હું ક્યાંય નથી રહ્યો. તમને બીજી પણ એ વાત કરી દઉં, તમારે પાઠ નાખવો હોય ને મઠમાં, તમારા દાણા જોવા હોય ને એટલે તમે રાવણ દેવને બોલાવો. વેડવા વાઘરીને પાઠ નાખવો હોય ને એટલે પંચમિયા દેવી પૂજકને બોલાવે, ગામેસા દેવી પૂજક. એમાં 2 પ્રકાર આવે. વેડવા વાઘરી આવે એ બારોબાર ડંગા નાખે અને ગામેસા આવી ગામમાં રહે. એટલે વેડવા વાઘરીને પાઠ નાખવો હોય એટલે ગામેસા દેવી પૂજકને બોલાવે, કારણ કે એનો જોશી કહેવાય. એટલે દેવી પૂજકે કૌશિક પીઠડિયાને કીધું ભાઈ અમારી કાંઈ ભૂલ નથી, કદાચ અમારી બાયુ અમારા છોકરા અમારી છોકરીઓ બોલી ગઈ હોય, કદાચ અમારી દેવી તારા ઘર લગીને પોગી ગઈ હોય, પણ આની માલુમાં અમારું કાંઈ ન હોય, અમારા જોશીને બોલાવવો પડે. તેથી કૌશિક પીઠડિયાએ કીધું તમારો જોશી રહેશે ક્યાં? કે બેડલા રહેશે, મારા જ ગામમાં. કૌશિક પીઠડિયાનો મારામાં ફોન આવ્યો કે જીતુભાઈ પેલા તો મારી વાત ન કરી ગયો, પેલા તો ધ્રુસકે રોયો કે જીતુભાઈ હવે હું આ દુનિયામાં ક્યાંય નથી રહ્યો, કારણ કે 1ની 1.5 લાખની દવા, 1ની 85,000ની દવા, 1ની લાખની દવા, આવા 7 દવાખાના. છેલ્લે હવે મારું એક કુળ વંશ મારા ભાઈનો એકનો એક દીકરો એને દાખલ કરીને આવ્યો છું, એમાં ડોક્ટરે એને કોમામાં જાહેર કર્યો છે. કૌશિક તારું કહેવાનું શું થાય છે કે મારા કીધે એક ભૂલ થઈ ગઈ હતી, દેવી પૂજકના ડંગે જઈ એના છોકરા નિર્દોષને મેં માર્યા હતા, એની દીકરીઓએ નો બોલવાના વેણ બોલ્યા, એની દેવીનો મારા ઘરમાંથી માર ઉતર્યો છે અને એનો જોશી તમારા ગામમાં રહે છે, એનું નામ છે વીરજી બાપા. એ વીરજી બાપાને લઈને એકવાર આ ડંગા લગીને પોગી જાને તો એની દેવી જ્યાંથી મને છોડે ને ત્યાંથી મારે છૂટી જવું છે. સાહેબ મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મોઢાની માલમાં પાણી પણ મૂક્યા વગર મેં કીધું જો કોકની જિંદગી સુધરતી હોય, કોકનું દવાખાનું બસી જતું હોય, સીધો હું વીરજી બાપા ન્યા ગયો. ન્યા જઈને મેં એને વાહે બેહાર્યા ગાડી વાહે
અને આના ડંગે લઈ આવ્યો. એનો વેદ ચાલુ થાય મુઠ્ઠી હતી. આ મુઠ્ઠીની માલપા જો દેવી કૌશિક પીઠડિયા તને છોડતી હોય ને તો આ મુઠ્ઠીની માલપા ત્રણ મેરડી વધાવા દઈ જાય અને માથે દગાવડી વચન દઈ જાય એટલે તું નારિયેલે છૂટો. પણ જો આ મુઠ્ઠીની માલપા ત્રણ વધાવાનું વસન નો આવે ને તો વેદ બીજો બાંધવાનો આવે. એના વેદની હજી તમને ખબર ન પડે ને એનો મારે ઉલ્લેખ ન કરાય. ત્યાર પછીનો તાવાનો વેદ આવ્યો. તાવે છોડી નહીં. છેલ્લે મારે એ ડંગાની માલપા જોશીના અને દેવી પૂજકના પગ પકડીને એટલું કેવું કીધું ગમે એમ તો આ બ્રાહ્મણનો દીકરો તમારી દેવીને રીઝાવો તો ખરા. ઈ લોકોએ તો એવું કીધું તું કૌશિક પીછડિયા જો અમારી દેવી ગુલાબી માંડવો માંગશે તો તારી હાથ પેટી ભેગી થાય તો ગુલાબી માંડવો નહીં દેવાયો. ત્યારે મારે એના પગે લાગીને એટલું કેવું પડ્યું કે જો તમારી દેવી મારું ભેખનું માન રાખતી હોય, મારા રાવણનું માન રાખતી હોય તો હું એક વાત બાંધું એની માટે તમારી દેવીને પૂછો કે આ કૌશિકને છૂટો કરી દેશે. સાહેબ એની ખુમારી જોજો, ભક્તિ જોજો, એની માતાનો એનો પાવર જોજો. એની બાયુ, એના છોકરા, એની છોકરીઓ રોતા રોતા એવું કીધું કે રાવણદેવ આ કૌશિક પીઠડિયા બ્રાહ્મણ છે એને નારિયેલે અમારી દેવી છોડી દે તો અમારો રાજીપો. અમે કોઈને મારવામાં રાજી ન હોય, અમે કોઈનું છોડવામાં રાજી ન હોય. ઈ જોશીએ આગમાં મુઠ્ઠી લીધી. ત્રણ વધાવા આવી ગયા. હવે કે જો આની માલપા દગાવડી વચન દઈ જાય ને એટલે કૌશિક પીઠડિયાને 21,000 રૂપિયા દઈ દે એટલે દેવી છૂટા કરી દે. દગાવડીનું વચન પીડ્યું. જે વ્યક્તિ દુખી હતો, જે વ્યક્તિના ઘરમાં દવાખાનું હતું, ઈ માણા હાજરમાં હતો. એને ગીચામાંથી 21,000 રૂપિયા કાઢીને પાઠમાંથી મૂકી દીધા કે આલ્યો 21,000 રૂપિયા મારે જટામાંથી છૂટવું છે. અને સાહેબ તેદી દેવી પૂજકની બાયુ રોતા રોતા બોલી કે કૌશિક એમ તારા 21,000 નો લેવી તો કે જે દવાખાનામાં તારો દીકરો કોમામાં છે ને ત્યાં અત્યારે જા અને તારી પેલા મારી દેવી પોગી જાય ને એમ કે દાળ ભાત ખાવા તો માંજે વાખરીએ વસ્તીની દેવીઓ. તું બ્રાહ્મણનો દીકરો છો, અમારી દેવી તારી કે દેવા 21,000 રૂપિયા નો લેવો. પણ આજ હાથ દીધી તારો દીકરો જે દવાખાનામાં મરણ પથારીએ પીડ્યો છે, ડોક્ટરે જેને કોમામાં જાહેર કર્યો છે, તારી આગળ 15 મિનિટનો ટાઈમ છે. 15 મિનિટમાં દવાખાને પહોંચી જા અને હાથમાં પગથિયે મૂક, પગ મૂક અને ખાટલામાંથી દીકરો ઊભો થઈને એટલું કે માડી મારે દાળ ભાત ખાવા તો માંજે મારી વસ્તીનો વ્યવહાર દેવી પહોંચ્યો. સાહેબ પછી તો મને એમ થયું કે હવે આ જોતું જ જવું છે. કૌશિકને કીધું કે હાલ જટ દવાખાને બહાર. દવાખાને ગયા. સાહેબ એની મેલડીનો કેટલો પાવર છે. સાહેબ હજી અમે એના રૂમમાં નતા પહોંચ્યા ને, હજી અમે દવાખાનું સડતા હતા, અમે દીકરાના રૂમમાં નતા પહોંચ્યા ત્યાં તો કૌશિકના મમ્મી હામા આવ્યા અને કૌશિકને કીધું કૌશિક તું ઓલા દેવી પૂજકની મેલડીનો વ્યવહાર પૂરો કરીને આવ્યો. બોલ કે મારી મને કેમ ખબર કે કૌશિક મને દવાખાનામાં ખબર પડી ગઈ કે કદાચ દેવી પૂજકનો વ્યવહાર પૂરો થયો હોય ને તો જ પિયુષનો છોકરો બેઠો થાય ને કે આજે નો થાય કાલી નો થાય. દવાખાનાની માલપા ગયા. 7 વર્ષનો દીકરો જે કોમામાં હતો, હાથ દીધી કોમામાં હતો. અમે જેવા રૂમમાં પ્રવેશ થયા ને એ દીકરો ખાટલામાં બેઠો છે. એના મમ્મી નીચેથી દાળ ભાત લઈ આવ્યા, દીકરાને દાળ ભાત દીધા. જેવો દીકરો દાળ ભાત ખાય ને આ બાજુ કૌશિક પીઠડિયાના આંખમાંથી દળ દળ આંખુડા જાય છે. વાહ વસ્તીનો વ્યવહાર, વાહ વાઘરિયા વસ્તીનું ધર્મ મેલડી, વાહ બાપ. સાહેબ એની ઘડી અમે પાછા ઉતરી ગયા.
ત્યાંથી કૌશિકને રોવાનું ચાલુ હતું. જ્યાં ઓલા ડંગે બેઠા હતા, વાટ જોઈને બેઠા હતા, એને ભરોસો એની દેવી માંથી હતો. મારી દેવી ખોટું ન બોલે, મારી દેવી ન્યાય કરવા બેહે ને એમાં ખોટું ન બોલે. સાહેબ એના ડંગે જ્ઞાની કૌશિક પીઠડિયા જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયો. એની દીકરીઓની, એની બાયુની બધાની માફી માંગીને એટલું કીધું કે મારાથી ભૂલ થઈ ગયો. અને સાહેબ જ્યારે ઈ કૌશિક પીઠડિયાએ માફી માંગી ને લાકડી પડે એમ પડ્યો ને ત્યારે મારી હાજરીની માલુબા દેવી પૂજકની જે નાની નાની દીકરીઓનો ઓહટો આવ્યો ભાઈ. જાણે એના અંગે અંગની માલુબા એની મેલડી સિવાય બીજો કોઈ ન હોય એમ દેવી પૂજકની હાથ વર્ષની દીકરીઓ ધૂણી ખાયો કે કૌશિકિયા મારી મેલડીને લેતા આવડે, પાછું દેતા આવડે. હો તને 1,000 રૂપિયા ને છૂટો તો કરી દેશે, પણ જેટલા 8 દવાખાના ફેરવા, 8 દવાખાનાની માલમાં જે તારો ખર્ચો થયો ને, જા મારી મેલડીનો 100 મહિનાનો ટાઈમ, અને 100 મહિના તો હોનાના નરિયા નો કરે મારી મેલડીનો. લાખ રૂપિયા દયો, કદાચ 50 લાખ રૂપિયા દયો ને રૂપિયા તો એનો વ્યવહાર પૂરો ન થાય. ઈ વતન તમારી જાણ ખાતર, કોઈને ઈગો હોય, કોઈને પાવર હોય, જ્યાં લગી એના ગંગાની માલમાં નાના મોટા જેટલા હોય ને એટલાના તમારા ઘરના આંગણે બેહારી અને એકવાર મીઠું મોઢું ન કરાવો ને ત્યાં લગી એનો વ્યવહાર પૂરો ન થાય. એમના જોશી જે હતા મારા ગામના હતા, એને કીધું કૌશિકભાઈ હવે આને તમારા ઘરના આંગણે જઈ ભલે હાકણની ગાંગડી બધાને ખવડાવી દો એટલે મોઢા મીઠા થઈ જાય, અને દેવીનું તમારા સમાધાન થઈ જાય. એ ઉગતાપોરની મેલડી એરોડરામની દિવાલે બેઠી, ઈ મંદિરે નાના મોટા એના જે ભૂલકા હતા બધાને લાઈનમાં બેહારી અને કૌશિક પીઠડિયાએ પેડા ખવડાવ્યા. પણ સાહેબ જેવા મુખની મેલમાં પેડા પીડા, આંખમાંથી હરખના દેવી પૂજકના દીકરીઓને દીકરાની આંખમાંથી હરખના આહુડા, અને મેલડીને ધા નાખી જોજે માડી દગો દેતી નહીં હો. એ માડી જેમ દવાખાનાની માલમાં હાથ દીધી, દીકરો કોમામાં હતો અને બેઠો કર્યો હતો ને, અત્યારે કૌશિકીઓની દેણાની માલમાં દવાખાનામાં દેણામાં આવી ગયો. અને તેદી એક મેલડી નહીં પણ ઉગતાપોરની એક મેલડી ઉગતાપોરની અને બીજી દેવી પૂજકની 2 મેલડી ભેગી થયો કે જા તારા ડંગાની માલમાં તો 6 મહિનાનો વદાળ હતો ને, પણ હવા મહિનો તો વટવા દઉં તું આખરે કચ્છની મેલડી નો હોય. પોતાના ઝૂંપડાની માલબા સાહેબ પોતાના ભાઈને તો સાનો રાખી દીધો, પણ દીકરીની આંખમાં આંખુડા બંધ ન થતા. પોતાના ભૈલાને ફાટલ ફાટલ ગોદડી માથે હુંરાવી પાણીનો ગ્લાસ પાય, કારણ કે ઘરની માલબા ખાવાનું કઈ હતું નહીં. ભાઈને પાણી હુંરાવી દીધો, દીકરીને ક્યાંય હક નથી હો. વાહ મેલડી, વાહ મેલડી, વાહ.
પણ દીકરીના મનની માલમાં એક વિચાર આવતો, ગામના જ્યારે મારી માથે લાકડીઓના ઘા કર્યા ત્યારે બાવરના થડની માલમાંથી મેલડી એવું કહી ગઈ કે બેટા, જે ગામના તારી માથે ત્યારે લાકડીઓના પાણાના ઘા કરે, આજે છઠ્ઠું નોરતું, કાલે હાથમાં નોરતું, હાથમાં નોરતા જો લાકડી પડે આખા ગામને તારા પગમાં નો પાડું તું મેલડી નો. દીકરી રાજીના 12 વાગે વિચાર કરે કે મેલડી કાલે મંડાણ હું માનશે. પણ જેવા 12 વાગ્યા ને ત્યાં તો 80 વર્ષની ડોહલડી બની, માથે કાળું ઓઢણું, હાથમાં ગરબો લઈ અને દીકરીના ઝૂંપડે આવીને કીધું કે બેટા, એ મારી દીકરી. સાહેબ 9 વર્ષની દીકરી પોતાના ભાંગલ ટુકલ ઝૂંપડાની માલપા ફાટલ ટુકલ ગોદડીની માથે હુકેલી દીકરી ઊભી થઈ, આહુડા લૂસી અને બહાર નીકળી. કોણ? 80 વર્ષની ડોહલડી એવો જવાબ દીધો, બેટા અહીંયા તો બીજું કોણ હોય, હું હુકાઈ ગયેલા બાવરના થડમાં બેઠેલી મેલડી આવી. બેટા આહુડા લૂસી વાર સાની રહી જા, તાર મારતો આ ગરબા હાટુ થઈને ખાવો પીડ્યો તો ને, તારી માથે લાકડીઓના ખાતો ગરબા હાટુ થયા ને, હાલું આ મેલડી રાતના 12 વાગે તને ગરબો દેવા ઠેઠ તારા ઝૂંપડે આવી. સાહેબ જેનું દુનિયામાં કોઈ ન હોય, જેને માર મળતા હોય, જેને ગાયરું મળતી હોય, કલ્પના તો કરો એ દ્રશ્ય કેવું છે કે માતાજી એક બાજુ 80 વર્ષની ડોહરડી બનીને ઊભી હતી ને એક બાજુ 9 વર્ષની દીકરી પગ પકડીને મેલડીના રોતી હતી. બાપ મળી આ ગરબો લાવી વાત સત્ય છે, પણ તે પાછું એવું મને કીધું છે કાલ હાથમાં નોરતું, હાથમાં નોરતા ગામને લાકડી પડે ને તારા પગમાં પાડું તું મેલડી પાડું. હા બેટા, કાલ હું મેલડીયા ગામની માલમાં જો રમત માંડવા ન ઉતરું, દુનિયાની માલમાં મને મેલડીને કોણ ઓળખશે? તેથી દીકરીએ માતાજીને કીધું કે માડી તું કરવાની શું છો? મેલડીએ કીધું કાલનો દીતો ઉગવા દે, કાલનો દી ઉગે, હાંજનું ટાણું થાય, દિયાજમાનો ટાઈમ થાય. એટલે દીકરી હું મેલડી તને કહું છું કે આ ગરબાની માલબા આડી વાઈટનો દીવો છે ને, એ આડી વાઈટના દીવાને હળગાવી મારા મેલડીના નામની 3 તાલીમ કરી અને દીકરાને ગરબાને માથે લઈ અને જે ગામની માલબા તને ઝાંકારો મળ્યો છે, ગામની માલબા તારા ગરબો ફેરવવા જવાનો છે. દીકરીને જ્યાં ગામમાં ગરબો ફેરવવાનું કીધું ને, દીકરી મીડી ધ્રુજવા માડી, ગામમાં તો હું નહીં જાઉં. શું કામ? માંડ જીવતી રહી સૌ. હા, હવે જો એ ગામની માલબા જાઉં તો એ ગામના મને ઠાર મારશે. ત્યારે 80 વર્ષની ડોહરડી દીકરીની સામું જોઈને એટલું કીધું, બેટા તને મેલડીમાં તો ભરોસો નથી બા. દીકરીને અંદર વિશ્વાસ બેઠો, હાથમાં નોરતું આવ્યું, હાંજનું ટાણું થયું, દિયાજમાનો ટાઈમ થયો. મેલડીના ગરબાને 3 તાજમ કરી, આડી વાઈટનો દીવો કર્યો અને ગરબાને માથે મૂક્યો ભાઈઓ. ત્યાં તો મેલડીએ ગરબાની માલપતિ અવાજ કર્યો, બેટા આ ગરબો માથે રહ્યો ને ત્યાંથી હાથ લઈ લે અને તારો ભાઈ રહ્યો ને કેડમાં તેરી લે. દીકરા ગરબાના હાથે અડાડતી નહીં. શું કામ માડી? કે જે ગામની માલમાં મારે રમત માંડવાની છે ને, એ ગામની માલમાં પૂઈક ને એટલે દીકરાને તારા ભાઈને કાંખમાં લઈ લીજે, ગરબાને રેઠો મૂકજે અને ગામની બજારની માલમાં મારી દીકરી હાલી જતી હોય અને ગરબો જો હવા વેગ માથે હાલતો જ માનજે મેલડી થઈ ગઈ. દીકરીએ માથે ગરબો લીધેલો, કાંખમાં પોતાના ભાઈને તેડેલો, ગરબો રેઠો, ગરબો માથાથી હવા વેત અધેરે હાલ્યો જાય. પણ જેવી બજારમાં નીકળીને એટલે ડેલીની માલમાંથી બાયુ મીડી વાતો કરવા કોલી દીકરી જાય, પણ ગરબો માથે હવા વેત અધેરે હાલ્યો જાય છે. એટલે ગામની ડેલીઓની માલમાં મીડી વાતો થવા કે ઈ દીકરી નથી તો ઈ ડાકણ છે, ઈ સુડેલ છે, ઈ વયત્રી છે. અને તેરે દીકરીએ રોતા રોતા ગામની બજારમાં ગરબાની સામું જઈને એટલું કીધું કે માડી માર તો બહુ ખવરાયો, પણ હવે મને ડાકણી કહેવાની બાકી હતી, પણ ડાકણી કેવરાવી બાપ.
અને તેરી ગરબાની માલમાંથી હવા વેતની નાંગણી થઈને લડાપો માંડ્યો દીકરી એ જે ઘરની માલમાંથી તને દાતણ કે જે ઘરમાંથી તને સુડેલ કે કદાચ તારી સામે લાંગણી લાંબી કરી અને દાતણ કે અને એના ઘરમાં જો દાતણ થઈને નો ઉતરું મેલડી નો કહેવામાં પ્રેમથી બોલીએ મેલડીમાં